નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે કારે એક્ટિવાને અડફેટે લીધું। અકસ્માતમાં એક્ટિવા પર સવાર બંને યુવકોના મોત થયા। 22 વર્ષીય અકરમ કુરેશી અને 35 વર્ષીય અશફાક અજમેરીનું મોત થયું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। નહેરુનગરથી શિવરંજની તરફ જતા હતા એક્ટિવા ચાલક પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા જમાલપુરના યુવકોના મોત થયા। ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાયા છે। અનિતા, નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે જે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, આ અકસ્માતના બનાવને લઈને કાર્યવાહી શું છે? કાર ચાલક કોણ છે અને તેની સામે શું કાર્યવાહી? જી વત્સલ, જે પ્રકારે ફરી એક વખત જે રફતારના કારણે આજે અકસ્માતની ઘટના સામે આવી છે। શિવરંજનીથી આજે નહેરુનગરનો જે વચ્ચેનો જે પટ્ટો જે છે ત્યાં એક એક્સિડન્ટ થયું છે। બીઆરટીએસ જે બસ સ્ટેન્ડ છે તેના જે કોરિડોરમાં જે અકસ્માતની ઘટના સામે આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જોઈ શકાય છે કે આ જે દ્રશ્યો જે છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે એક્સિડન્ટ કેટલો ભયંકર હોઈ શકે છે। કે આ એક્ટિવા જોઈ શકાય છે કે એક્ટિવાની જે દશા જે છે, જે અકસ્માત થવાના કારણે જે દુર્દશા જે અત્યારે હાલ એક્ટિવાની જોઈ શકાય છે। GJ1 PS 9355 નંબરની એક્ટિવા જે છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। આ બીઆરટીએસ કોરિડોર છે જ્યાં પૂર સ્પીડમાં જે કાર ચાલક જે છે GJ27 DM 9702 નામનો જે કાર ચાલકે જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક્ટિવા પર જઈ રહેલા બે યુવકો અકરમ કુરેશી અને અશફાક અજમેરીનું જે મૃત્યુ થયું હતું। ખાસ તો જે અકરમ કુરેશી છે જે અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અશફાકને હોસ્પિટલમાં સારવાર માટે જ્યારે લઈ ગયા હતા એ દરમિયાન સારવાર દરમિયાન મૃત્યુ પામી હોવાની ઘટના સામે આવી હતી। આ જોઈ શકાય છે દ્રશ્યો એક્ટિવાના છે કે જેની દશા જોઈ શકાય છે કે પાછળથી કાર ચાલકે ટક્કર મારતા આજે બંને યુવાનોના મૃત્યુ થયા છે। તો ફરી એક અમદાવાદમાં તેજ રફતારનો કહેર સતત જોવા મળી રહ્યો છે। એક્ટિવાની દશા પરથી એ સ્પીડ નક્કી થાય છે કે કાર ચાલકની સ્પીડ કેટલી હશે, જેના કારણે તે સ્પીડમાં જઈ રહ્યો હતો અને એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારી હતી। આ ઘટના સ્થળ છે જ્યાં બીઆરટીએસ કોરિડોરની અંદર ગેરકાયદેસર રીતના ગાડી સ્પીડમાં ચલાવવાની જે ઘટના પણ સામે આવી રહી છે। એક તરફ જ્યારે અમદાવાદ શહેરમાં સતત એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે, સ્પીડમાં લોકો વાહન ચલાવીને અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે વધુ એક આ અકસ્માતની ઘટના સામે આવી છે, જેને લઈને હાલ ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે। જે કાર ચાલક કાર મૂકીને જે ફરાર થઈ ગયો છે તેની ધરપકડને લઈને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી વત્સલ। બિલકુલ અનિતા, માહિતી સાથે જોડાયા આપનો આભાર।